રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હાહાકાર મચાવી રહેલો ચાંદીપુરા વાયરસ વડોદરામાં પહોંચ્યો। શહેરના ભાયલી વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો। બાળકને ગોત્રી સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે સારવાર। હોસ્પિટલ દ્વારા લોહીના નમૂના લઈ ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલાયા। સયાજી હોસ્પિટલની પીડિયાટ્રિક વિભાગ ચાંદીપુરમ વાયરસના 3 દર્દી સારવાર હેઠળ, એક બાળકની હાલત ગંભીર। પીડિયાટ્રિક વિભાગના નોડલ ઓફિસર ડૉક્ટર સ્નેહલના જણાવ્યા પ્રમાણે 3 કેસ છે જે પંચમહાલ ગોધરાના છે। ત્રણેયના કેસ રિપોર્ટ ચાંદીપુરમનો વાયરસ નેગેટિવ આવ્યું છે। એમાંથી એક વરુણ કરીને છોકરો છે, એ થોડું 3.5 યર એ વેન્ટિલેટર પર છે। બાકી 2 જે છે એ વોર્ડમાં છે અને તબિયત સારી છે એની। 3.5 વર્ષનું ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પણ એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। કયા લક્ષણો છે અને શું કાળજી રાખવી જોઈએ? એકચ્યુઅલી કાળજી, વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટ તો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવ્યું, મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ। કારણ શું હોઈ શકે આ ચાંદીપુરા વાયરસ થવા માટેનું કારણ શું હોઈ શકે? કારણ તો હવે પીડિયાટ્રિક એક્સપર્ટ એના ઓપિનિયન જે છે એ જ કહી શકે, મારાથી વધારે ના કહી શકાય એવું છે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ।